નમસ્કાર. ભાજપ નેતાની ખુલ્લી ધમકી. સુરતમાં ભાજપ કોર્પોરેટરના દીકરાની દાદાગીરી સામે આવી છે. હકીકતમાં કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી, જેને ભાજપ કોર્પોરેટરના દીકરાએ ધામધમકીઓ આપી હતી અને કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો. આ મામલે મનપાની ટીમે પાંડરેસા પોલીસ સ્ટેશન મથકમાં ભાજપ કોર્પોરેટરના પુત્ર સામે ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. બમરોલીના ભાજપના કોર્પોરેટર ગીતા રબારી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેથી આ બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. આ દરમિયાન ગીતા રબારીના દીકરા મયુર રબારીએ માતાની સત્તામાં હોવાની તમામ કાયદાઓ નેવે મૂકી દીધા હતા. તેણે આજુબાજુના લોકોને બોલાવી કામગીરીમાં બાધા ઉત્પન્ન કરી હતી. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ ટીમે પાંડરેસરા પોલીસ સ્ટેશન મથકમાં કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ લેખિતમાં અરજી કરીને કાર્યવાહીની માંગ પણ કરી છે. ભાજપ નેતાના દીકરાની દાદાગીરીથી સવાલો ઊભા થયા છે કે એક તો સરકારી કામમાં વિક્ષેપ ઊભો કરવો અને સત્તાના નશામાં અધિકારીઓને ધામધમકી આપવી એ કેટલી યોગ્ય છે. એક તો ગેરકાયદેસરનું બાંધકામ કરવું છે. ધન્યવાદ. જય હિન્દ.